કરોડ ગામમાં મંદિરમાં ચોરીની ઘટના બની 5 લાખ રૂપિયાથી વધુની ચોરીની ફરિયાદ થઈ છે। જાલોદ ડીવાયએસપીએ તપાસ શરૂ કરી છે। ગામના આગેવાનોમાં રોષ છે તો 5 લાખ રૂપિયાથી પણ વધુની ચોરીની ફરિયાદ થઈ છે અને આ મુદ્દે જાલોદ ડીવાયએસપીએ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। મંદિરને દર્શન કરવા માટે સવારમાં 4:30 વાગે નિત્યક્રમ પ્રમાણે હું આવતો હતો। એ પ્રમાણે હું આવ્યો અને આવીને મેં જોયું અંદર તો તાળાઓ તૂટેલા હતા અને ભગવાનની જે શણગાર આભૂષણો પહેરાવેલા હતા એની ચોરી થયેલી જણાય। એટલે મેં ગામ લોકોને વાત કરી કે ભાઈ કે આપણા ગામમાં આ રીતે મંદિરે ચોરી થઈ છે। તો ગામ લોકો બધા ભેગા થઈ અને પછી વિચાર કરી અને પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવવા ગયા। ફરિયાદ લખાવી અને પોલીસ તંત્રને રજૂઆત કરી કે ભાઈ આની યોગ્ય તપાસ થવી જોઈએ। સાંજે સમય અશ્વિનભાઈ તાળું બંધ કરીને મંદિરે આરતી પૂજા કરીને ગયેલા ઘેરે અને સવારે 4:30 વાગે આવતા તેમને જોયેલું કે મંદિરના તાળા તૂટેલા છે અને અંદરથી માતાજીનો મુંગટ આમ તેમ કરીને લગભગ બધો પેરામણીને કરીને માતાજીના તોડાઓડા કરીને લગભગ 5-7 લાખ રૂપિયાનો મુદ્દામાલ ગયેલ છે, રોકડ બી ગયેલ છે, જે બાબતે અમે લીંબડી પોલીસ સ્ટેશનને ફરિયાદ આપેલ છે। આજ રોજ સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે ભગવાનના આભૂષણોની જે ચોરી થયેલ છે તે વરોડ ગામ વતી ખરેખર ખૂબ જ નિંદનીય બાબત બનેલ છે। શિવજીની પ્રતિમા પર નાગનું તથા માતાજીના સોનાના પાયલ, હાથના એ ફૂલ તથા ચાંદની ઝુમખી વગેરેની ચોરી કરેલ છે અને વરોડ ગામના દરેક ભક્તજનોની આસ્થાને ઠેસ પહોંચે તેવું કાર્ય થયેલ છે। રાજકોટ